બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી થરા નેશનલ હાઈવે રોડ પાસે સહારા ડેવલપર્સ દ્વારા બનાસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી થરા નેશનલ હાઈવે પર કુદરતી આબોહવા અને સિહોરી વિસ્તાર જે ડીસા રાધનપુરને સીધી રીતે જોડતો હાઈવે, જ્યાં દિયોદર નાળા પાસે બનાસ કોમ્પ્લેક્સ અને ગોડાઉનનું ઉદ્ઘાટન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કર્યું હતું. ત્યારે બનાસ કોમ્પ્લેક્સ પરિવાર દ્વારા આવનાર મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સિહોરી ગામના આગેવાનો ડાભી અણદુભા બાલસિંહ, વિજુભા શિવાજી, મેતુભા રતનસિંહ, લક્ષ્મણસિંહ રણછોડજી, જગતુભા પોપટસિંહ, રામભા મગનસિંહ, સિહોરી સરપંચ શાંતુભા ડાભી સાથે પૂનમસિંહ ડાભી ખાસ કરી ઉપસ્થિત રહ્યા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડીસા રાધનપુર નેશનલ હાઈવે રોડ પર આવેલ સિહોરી દિયોદર નાળા પાસે બ્રિજ ઉતરતા જ બનાસ કોમ્પ્લેક્સ અને ગોડાઉન બનાવવામાં આવી રહ્યું છે, જેમાં વેપારીઓને પોતાના ધંધા રોજગાર તેમજ ખાનગી હોસ્પિટલો જેવી સવલતો મળી રહેશે અને જથ્થાબંધ વેપારીઓ માટે વિશાળ ગોડાઉન પણ તૈયાર કરવામાં આવશે. જો કે આ બનાસ કોમ્પ્લેક્સ અને ગોડાઉનનું ઉદ્ઘાટન થતા સિહોરી થરા સહિત આજુબાજુના ગામોમાં ભારે ખુશીની લાગણીઓ છવાઈ છે અને હવે ધીરે ધીરે સિહોરી શહેર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. આબિદભાઈ સેલિયા શેખ, અરૂબભાઈ, અમિતભાઈ ગોળી, અસમતભાઈ શેખ, અજીજભાઈ શેખ સહારા ડેવલપર્સ મેમ્બર દ્વારા સુંદર સ્કીમ બનાવી છે, જેમાં 365 સ્ક્વેર ફૂટ દુકાન 13.50 લાખ, જેમાં બુકિંગ વખતે 25% રકમ એડવાન્સ જમા કરાવી શકાશે અને હોન્ડા સ્પ્લેન્ડર બાઇક ગિફ્ટ મેળવી શકશે. જ્યારે ગોડાઉન 600 સ્ક્વેર ફૂટ જેની કિંમત રૂપિયા 20 લાખ રાખવામાં આવેલ હોવાનું જણાવ્યું છે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.